દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. મિત્રો, ગત કાર્યક્રમ સુધી આપણે ઉત્પત્તિના 1 થી 11 અધ્યાયનો અભ્યાસ કર્યો. તે પ્રથમ વિભાગ હતો અને હવે 12મા અધ્યાયથી આપણે બીજા વિભાગમાં પ્રવેશ કરીશું. આજથી આપણે જુદી જુદી વ્યક્તિઓ વિશે જોઈશું. આજે આપણે એક પ્રખ્યાત વ્યક્તિ વિશે જોવાના છીએ. તેના જીવને વિશ્વના 3 જુદા જુદા ધર્મો પર પોતાનો પ્રભાવ પાડ્યો છે. તેનું જીવન આપણા માટે અત્યંત મહત્વનું છે, કારણ કે તેની આધીનતા અને તેનું વિશ્વાસુપણું આજે હજારો વર્ષ પછી પણ આપણા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આજે આપણે ઉત્પત્તિ 12 તેની 1 થી 9 કલમોને સમજીશું. તો આવો આજના કાર્યક્રમનો આરંભ કરીએ. નમસ્કાર મિત્રો, આજના અભ્યાસનો વિષય છે ઈશ્વર ઇબ્રાહીમને તેડું અને વચન આપે છે. ઇબ્રાહીમનો પ્રત્યુત્તર અને ઇબ્રાહીમના વિશ્વાસની પીછેહટ છે. વહાલા દર્શક મિત્રો, ઉત્પત્તિનો 12મો અધ્યાય આપણને એક મોટી ખીણ તરફ લઈ આવે છે, જે ઉત્પત્તિના સમગ્ર પુસ્તકમાં જોવા મળે છે. તેમાં હવે બનાવો કે ઘટનાઓ કરતાં વ્યક્તિઓ અગત્યની બને છે. મિત્રો, ઉત્પત્તિના પ્રથમ 11 અધ્યાયમાં 4 અગત્યના બનાવો જોવા મળે છે: સૃષ્ટિ સર્જન, માણસનું પતન, જળ પ્રલય અને બાબિલનો બુરજ. આ બધા બનાવમાં ઈશ્વર સમગ્ર માનવજાત સાથે વ્યવહાર કરે છે. આદમ અને ઇબ્રાહીમ સિવાય ઈશ્વર બીજી કોઈ વ્યક્તિને દેખાયા નથી, પણ ઈશ્વર આખી માણસ જાત સાથે વ્યવહાર કરે છે. વહાલા મિત્રો, 12મા અધ્યાયમાં બહુ મોટો બદલાવ જોવા મળે છે. હવે આપણી સમક્ષ 4 વ્યક્તિઓને લાવવામાં આવે છે. હવે ઈશ્વર કોઈ બનાવ સાથે નહીં, પણ એક માણસ સાથે વ્યવહાર કરે છે અને તે માણસથી તે દેશ જાતિ બનાવે છે. મિત્રો, પ્રથમ વિભાગમાં આપણે ઇબ્રાહીમ વિશે જોઈશું, જે વિશ્વાસનો માણસ છે. તે ઉત્પત્તિ 12 થી 23 અધ્યાયમાં છે. ત્યાર પછી ઈસાક વિશે જોઈશું, જે ઇબ્રાહીમનો વહાલો દીકરો છે. તે ઉત્પત્તિ 24 થી 26 અધ્યાયમાં છે. તેના પછી યાકૂબ, પસંદ કરાયેલો અને શિક્ષા પામેલો દીકરો, તેના વિશે જોઈશું. તે ઉત્પત્તિનું પુસ્તક તેના 27મા અધ્યાયથી 36 અધ્યાયમાં છે. અને પછી યુસફની યાતના અને વૈભવ વિશે જોઈશું. તે ઉત્પત્તિ 37 થી 50 અધ્યાયમાં છે. આ 4 પિતૃઓ ઈશ્વરનું વચન સમજવા માટે ખૂબ જ અગત્યના છે. મિત્રો, આપણે ઉત્પત્તિના 12 થી 50 અધ્યાયોમાં તેમના વિશે અભ્યાસ કરીશું. વાલા દર્શક મિત્રો, ઈશ્વર બતાવે છે કે તે આખી માણસ જાત સાથે વ્યવહાર કરવા માગતા નથી. માણસના પતન પછી આપણને કાઈનનું ભયંકર પાપ જોવા મળે છે. મિત્રો, તેનું પાપ શું હતું? અભિમાન. તે ગુસ્સે પણ થયો હતો. તે ઈશ્વરને અર્પણ કરવા લાવ્યો હતો. તેને અભિમાન હતું. અને જ્યારે તેનું અર્પણ માન્ય ના થયું અને તેના ભાઈનું અર્પણ માન્ય થયું, ત્યારે તે પોતાના ભાઈને ધિક્કારવા લાગ્યો. તેનો ધિક્કાર તેને હત્યા તરફ દોરી ગયો. પણ તે બધાનું મૂળ અભિમાન હતું. મિત્રો, શૈતાનનું પાપ પણ અભિમાન હતું. ત્યાર પછી જળ પ્રલયના સમયે દેહની વાસનાનું પાપ હતું. આપણે જોયું કે માણસના કાર્યો અને તેના ઈરાદાઓ પણ દેહને સંતોષવાના હતા. વહાલા મિત્રો, ઈશ્વરે તે સમયે માણસનો ન્યાય કર્યો, કારણ કે તે સમયે એક જ વિશ્વાસી બચ્યો હતો. તે તો નૂહ હતો. જો ઈશ્વરે બીજી પેઢી સુધી રાહ જોઈ હોત, તો આખી માનવજાત ગુમાવી હોત.
ઈશ્વરે ખરેખર તો વિશ્વ સાથે ધીરજ રાખી હતી. તેમણે 969 વર્ષ રાહ જોઈ હતી મથુસેલાના જીવન સુધી. મિત્રો, 969 વર્ષ કોઈનું પણ મન બદલવા માટે પૂરતા છે, પરંતુ ઈશ્વર તરફ ફરવાને બદલે લોકોએ ખુલ્લો બળવો કર્યો અને ઈશ્વરની વિરુદ્ધ જવાનું મન બનાવ્યું. જળ પ્રલય પછી બાબિલનો બુરજ દર્શાવે છે કે કોઈએ ઈશ્વરને શોધ્યા નહીં. તેથી બાબિલના બુરજની ઘટના પછી ઈશ્વરે માનવજાત પરથી પોતાનું ધ્યાન એક વ્યક્તિ તરફ ફેરવ્યું. તે એક વ્યક્તિથી એક દેશ જાતિ અને એક દેશથી પ્રકટીકરણ આપશે અને તે દેશમાંથી તારનારને લાવશે. છેવટે આ એક જ માર્ગ દ્વારા ઈશ્વરે કાર્ય કર્યું. જો બીજા માર્ગો હોત તો પણ આ શ્રેષ્ઠ માર્ગ હતો. આપણે ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ કે તે જે શ્રેષ્ઠ છે તે જ કરશે. ઈશ્વરે ઇબ્રાહીમને પસંદ કર્યો. તે તો વિશ્વાસનો માણસ હતો. તે કોઈ પણ વ્યક્તિના માપદંડથી મહાન વ્યક્તિ છે. તે વિશ્વના મહાન વ્યક્તિઓમાંનો એક છે. આજે તમે કેવી રીતે કોઈ વ્યક્તિની મહાનતાને માપો છો? તે માણસ પ્રખ્યાત હોવો જોઈએ અને ઇબ્રાહીમ પ્રખ્યાત હતો. કદાચ તે વિશ્વનો સૌથી પ્રખ્યાત વ્યક્તિ છે. આજના રેડિયો અને ટેલિવિઝન તથા ઇન્ટરનેટના સમયમાં પણ સંભવ છે કે લોકોએ બીજી વ્યક્તિઓ કરતાં તેમના વિશે વધારે સાંભળ્યું છે. મિત્રો, વિશ્વના 3 મહાન ધર્મો એટલે યહૂદી, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ઇબ્રાહીમ સાથે સંકળાયેલા છે. મહાન માણસનું એક લક્ષણ તેની ખ્યાતિ છે. ઇબ્રાહીમ મહાન વ્યક્તિ હતા. વહાલા દર્શકો, મહાન માણસની બીજી લાક્ષણિકતા એ છે કે તે ઉમદા ચારિત્ર ધરાવનાર અને ઉદાર માણસ હોય. શું તમે કલ્પના કરી શકો કે ઇબ્રાહીમ કરતાં વધુ ઉદાર કોઈ હોઈ શકે? જ્યારે તે અને તેનો ભત્રીજો ફલિસ્તીઓના દેશમાંથી પરત ફર્યા ત્યારે તેણે લોતને તે જે ઈચ્છે છે તે પસંદ કરવા જણાવ્યું અને ઇબ્રાહીમે કહ્યું તે બાકી રહેલો ભાગ સ્વીકારશે. શું આજે કોઈ માણસ તેના વેપારમાં આવો સોદો કરી શકે? મિત્રો, તેઓ મંડળીમાં પણ આવું કરતા નથી તો દુનિયાના વેપારમાં ક્યાંથી કરશે? ઇબ્રાહીમ ઉદાર માણસ હતો. તે સદોમ અને ગમોરાના રાજાઓ પ્રત્યે પણ ઉદાર હતો. તેણે તેમને કહ્યું કે તે લૂંટમાંથી કોઈ ભાગ નહીં લે, જૂતા બાંધવાની દોરી પણ નહીં, કેમ કે તે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખતો હતો. ત્રીજું, મહાન માણસે અત્યંત મહત્વના સમયમાં જીવવું જ જોઈએ. તે હોવો જ જોઈએ. જેમ નેપોલિયને કહ્યું તેમ તે નિયતિ નક્કી કરનાર હોવો જોઈએ. અને આવું ખરેખર ઇબ્રાહીમ સાથે બન્યું. મિત્રો, હું માનું છું કે દુનિયા મારી સાથે પ્રથમ 3 મુદ્દા પર સંમત થશે, પણ કદાચ આ ચોથા મુદ્દા પર સંમત નહીં થાય. મહાન માણસની ચોથી આવશ્યકતા એ છે કે તે વિશ્વાસનો માણસ હોવો જોઈએ. તમે બધા મહાન માણસોમાં એ નોંધ્યું હશે. ભલે તેઓ ખ્રિસ્તી ના હોય પણ તેમનામાં કોઈ ચોક્કસ બાબતમાં વિશ્વાસ હોય છે. ઈશ્વરે ઇબ્રાહીમ માટે કહ્યું કે તે વિશ્વાસનો માણસ છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઇબ્રાહીમ વિશે જે સૌથી મોટી બાબત કહેવામાં આવી કે તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. રોમન 4 અને 3 લખ્યું છે, ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે વિશ્વાસ તેને માટે ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. ઈશ્વરે તેને 7 વાર દર્શન આપ્યું જેથી તે દરેક સમયે તેના જીવનમાં વિશ્વાસમાં વૃદ્ધિ પામે. પણ તેનો અર્થ એ નથી કે તે સંપૂર્ણ હતો. વહાલા મિત્રો, ખરેખર તો તે ઘણી વાર
નિષ્ફળ ગયો હતો. ઈશ્વરે ઇબ્રાહિમની 4 વાર કસોટી કરી અને તે 4 વાર નિષ્ફળ ગયો. પણ સિમોન પિત્તરની જેમ તે ઉઠ્યો અને નવી શરૂઆત કરી. હવે ઈશ્વર ઇબ્રાહિમને તેડું અને વચન આપે છે. દર્શક મિત્રો, પ્રથમ 3 વચનોમાં ઈશ્વર ઇબ્રાહિમને 3 પ્રકારનું વચન આપે છે અને આ બાઇબલનું કેન્દ્ર બિંદુ છે. મિત્રો, આવો આપણે ઉત્પત્તિ 12:1-3 વાંચીએ. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. વહાલા દર્શક મિત્રો, આ 3 વચનોમાં પહેલું વચન તેના વતન વિશે છે. ઈશ્વરે કહ્યું કે જે દેશ હું તને દેખાડું તેમાં જા. તેનો બીજો ભાગ દેશ જાતિનું વચન છે. હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ ને તને આશીર્વાદ દઈશ ને તારું નામ મોટું કરીશ. વધુમાં તે એવું વચન આપે છે કે જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ. હવે વચનના ત્રીજા ભાગમાં તેને આશીર્વાદિત કરવાનું વચન છે. તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. હવે મિત્ર, પ્રશ્ન એ થાય છે કે શું ઈશ્વરે આ વચનો આપીને ઇબ્રાહિમનું સારું કર્યું? હા મિત્રો, સાચે જ ઈશ્વર તેનામાંથી એક દેશ જાતિ ઉત્પન્ન કરી અને તેનો સમયગાળો પૃથ્વીની કોઈ પણ પ્રજા કરતાં લાંબો સમયગાળો છે. કોઈ તેની સાથે સરખામણી કરી શકે તેમ નથી. મિત્રો, બીજા વચન પ્રમાણે શું ઇબ્રાહિમ માણસ જાત માટે આશીર્વાદિત રૂપ બન્યા? હા વાલાઓ, પ્રભુ ઈસુ મારફતે તે સમગ્ર વિશ્વ માટે આશીર્વાદ રૂપ બન્યા છે. ઈશ્વરનું સમગ્ર વચન ઇબ્રાહિમ મારફતે આવ્યું છે. ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા તેમના દરેક વચનો પૂર્ણ કર્યા છે. ફક્ત પ્રથમને બાદ કરતા ઈશ્વરે કહ્યું હતું, ઇબ્રાહિમ, હું તને વતન આપીશ. હવે આપણા સમયમાં ત્યાં શું બની રહ્યું છે? તેમણે એડીના જોરે તેને પકડી રાખ્યું છે. તે તેમની પાસે નથી, પણ આપણે ઈશ્વરને પણ તક આપવી જોઈએ. તેમણે આપેલા મોટા ભાગના વચન શબ્દશઃ પરિપૂર્ણ થયા છે. પણ ઈશ્વરે તેમને કહ્યું કે જો તેઓ અનાજ્ઞાકિત થશે અને તેમનાથી દૂર જતા રહેશે તો તે તેમને તેમાં રહેવા દેશે નહીં. આજે તેઓ ઈશ્વરથી દૂર છે. તેને પરિણામે તેઓને મુશ્કેલી પડી રહી છે. ઈશ્વર તેમના વચન મુજબ કરતા નથી એવું નથી. મિત્રો, ખરેખર તો ઈશ્વરે જે કહ્યું હતું તેવું જ કરશે. તે દિવસ આવશે જ્યારે ઈશ્વર ઇસ્રાયેલને તે ભૂમિમાં લાવશે અને જ્યારે તે લાવશે ત્યારે તે માત્ર તેમની એડી નીચે જ નહીં હોય. તેઓ ત્યારે પૂર્વમાં યુફ્રેટીસ નદીથી લઈને હિત્તીઓના દેશ સુધી અને દક્ષિણમાં મિસરની નદી સુધી હશે, જે અરેબિયાના રણમાં નાની નદી છે. તેમણે ક્યારેય ઈશ્વરે આપેલી ભૂમિ પર કબજો જમાવ્યો નથી. દર્શક મિત્રો, તે ઈશ્વરની શરતો મુજબ અને ઈશ્વરે ઠરાવેલા સમય મુજબ તેઓને મળશે. મારા મિત્ર, ઈશ્વર બધી બાબતોનું નિયંત્રણ કરે છે. દુનિયામાં શું ચાલી રહ્યું છે તેથી ભયભીત થયા વગર જીવન જીવવું તે સારી બાબત છે. ઈશ્વરના અખત્યારમાં બધું છે અને તે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરશે.
હવે ઈશ્વરે આપેલા 3 વચનોનો ઇબ્રાહિમ શું પ્રત્યુત્તર આપે છે તે જોઈએ. દર્શક મિત્રો, વચન 1માં આપણે વાંચીએ છીએ કે હવે દેવે ઇબ્રામને આ પ્રમાણે કહ્યું. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે ખાલદીઓના ઉરમાંથી ઇબ્રામને બોલાવ્યો હતો. પ્રેરિતોના કૃત્યો 7:2-4 લખ્યું છે, આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો. તે અગાઉ તે મેસોપોતામિયામાં રહેતો હતો. ત્યારે મહિમાવાન દેવે તેને દર્શન દઈને કહ્યું કે તું તારા દેશમાંથી તથા તારા સગામાંથી નીકળ અને જે દેશ હું તને દેખાડું તેમાં જઈને રહે. ત્યારે ખાલદી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો અને ત્યાંથી તેનો બાપ મરણ પામ્યો. ત્યાર પછી આ દેશ જેમાં તમે હમણાં રહો છો તેમાં દેવે તેને લાવીને વસાવ્યો. મિત્રો, ઇબ્રાહિમ તે ક્યાં જાય છે તે જાણ્યા વગર ઈશ્વરને આધીન થયો અને તેણે પોતાનું ઘર, વેપાર અને ઉચ્ચ કોટીની ઉરની સંસ્કૃતિ છોડી. આમ છતાં આ પૂર્ણ આધીનતા નહોતી, કારણ કે આપણે વાંચીએ છીએ કે તેના કેટલાક કુટુંબીજનો તેની સાથે હતા. તેણે તેમના પિતા તેરાને સાથે લીધા હતા, પણ ઈશ્વરે કોઈને સાથે લેવાની ના પાડી હતી. શા માટે ઈશ્વર તેમના સગાને સાથે લેવાની ના પાડે છે? તેનો જવાબ આપણને યહોશુઆ 24:2 જોવા મળે છે. પૂર્વકાળે તમારા પૂર્વજ એટલે ઇબ્રાહિમનો બાપ ને નાહોરનો બાપ તેરા નદીની પેલી ગમ વસતા હતા અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા. મિત્રો, તેઓ બીજા દેવોની સેવા કરતા હતા. ઇબ્રાહિમ પ્રતિમાઓની ભક્તિ કરતો હતો. તે સમયે દુનિયા ઈશ્વરથી ખૂબ દૂર જતી રહી હતી. ઈશ્વરે જો માનવ જાતને બચાવવી હોય તો તેમણે આવું કરવું આવશ્યક હતું. તે સિવાય બીજો વિકલ્પ એ હતો કે બધાનો સંપૂર્ણ નાશ કરીને ફરીથી શરૂઆત કરવી. પણ મિત્રો, ઈશ્વરે તેવું કર્યું નહીં. જો તેમણે તેવું કર્યું હોત તો હું અહીં ના હોત, કારણ કે હું પાપી તરીકે આવ્યો હતો. વાસ્તવિકતા તો એ છે કે બધા પાપીઓનો નાશ થયો હોત. ઈશ્વરનો આભાર કે તે દયા અને ઈશ્વરના કૃપા છે અને તે પાપીઓનો ઉદ્ધાર કરે છે. હવે આપણે 17મા અધ્યાય સુધી શાસ્ત્ર પ્રમાણે તેને ઇબ્રામ કહીશું. ત્યાર પછી ઈશ્વર તેનું નામ બદલીને ઇબ્રાહિમ કરે છે. હવે ઉત્પત્તિ 12:4 શું કહે છે તે જોઈએ. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો અને તેની સાથે લોત ગયો. અને ઇબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે 75 વર્ષનો હતો. અને યહોવાના કહ્યા પ્રમાણે ઇબ્રામ નીકળ્યો. હવે તે ઈશ્વરની દોરવણીને કનાન સુધી આધીન થાય છે અને તેની સાથે લોત ગયો. ઓહ, આ હજુ પણ અધૂરું આજ્ઞાપાલન છે, કારણ તેણે પોતાના ભત્રીજા લોતને પોતાની સાથે લીધો હતો. ઉત્પત્તિ 12:5 લખ્યું છે, અને ઇબ્રામે પોતાની પત્ની સારાઈને તથા પોતાના ભત્રીજા લોતને તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા. અને તેઓ કનાન દેશમાં જવાને નીકળ્યા ને કનાન દેશમાં આવી પહોંચ્યા. મિત્રો, ઇબ્રાહિમે પોતાની પત્ની સારાઈને સાથે લીધી અને તે સાચે જ સારી બાબત હતી. પોતાના ભત્રીજા લોતને તથા જે સર્વ સંપત્તિ તેઓએ મેળવી હતી તથા જે માણસો તેમને હારાનમાં પ્રાપ્ત થયા હતા તેઓને સાથે લીધા. ઇબ્રામે જે સમય હારાનમાં પસાર કર્યો તે પ્રગતિ વિનાનો અને આશીર્વાદ મેળવવામાં વિલંબ કરનારો હતો. તે લોતને પોતાની સાથે લાવ્યો,
પણ જ્યાં સુધી તે પોતાના નજીકના સગાઓથી અલગ ના થયો અને પેલેસ્ટાઈનની ભૂમિમાં ના પહોંચ્યો ત્યાં સુધી ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું નહીં. ચાલો ઉત્પત્તિ 12 અને 6 વાંચીએ. અને ઇબ્રામ તે દેશમાં થઈને સખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. વાલા દર્શક મિત્રો, અહીં કનાનીઓ હામના પુત્ર કનાનના વંશજો હતા. તે સત્યની શોધ કરવામાં આવી છે. ઘણા લોકો એવું માને છે કે ઇબ્રામ ખાલદીઓના ઉર જેવી ભયાનક જગ્યાએથી મકાઈ અને દ્રાક્ષની ભૂમિ, દૂધ અને મધના પ્રદેશમાં જ્યાં બધું જ આહલાદક હતું ત્યાં આવ્યો હતો. તેઓ એવું માને છે કે આ ઇબ્રામે તેનો હિસ્સો આ જગ્યાએ આવીને સારો કરી દીધો હતો. પણ બાઇબલ તેવું જણાવતી નથી. પુરાતત્વ વિદ્યા દ્વારા આપણને જાણવા મળે છે કે તે સમયમાં ખાલદીઓનું ઉર ઉચ્ચ કોટીની સંસ્કૃતિ ધરાવતું હતું. ખરેખર તો ઇબ્રામ અને સારાઈ આધુનિક શૈલીનું અથવા સુવિધાવાળું ઘર ધરાવતા હશે. ઉર મોટું અને સમૃદ્ધ શહેર હતું. ઇબ્રામ આ બધું છોડીને કનાનની ભૂમિમાં આવ્યો. ઇબ્રામનો કનાનમાં આવવા પાછળનો હેતુ પોતાની સમૃદ્ધિ વધારવાનો ન હતો. તે ઈશ્વરની આજ્ઞાને આધીન થઈને આવ્યો હતો. હવે શું થાય છે તે આપણે ઉત્પત્તિ 12 અને 7 વાંચીએ. અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે હું તારા વંશજોને આ દેશ આપીશ. અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેને સારું તેણે ત્યાં વેદી બાંધી. વાલા મિત્રો, જ્યારે ઈશ્વર ઇબ્રામને ફરીથી દર્શન આપે છે ત્યારે તે ત્યાં વેદી બાંધે છે. જ્યારે તે હારાનમાં હતો ત્યારે ઈશ્વરે તેને દર્શન આપ્યું ન હતું, કારણ કે તે તો વિલંબની જગ્યા હતી. યાદ રાખો, ઈશ્વરે આપણને જે પ્રકાશ આપી દીધો છે તેના ધોરણ પ્રમાણે જ્યારે આપણે જીવતા નથી ત્યારે આપણને આશીર્વાદ મળતો નથી. જો આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ તો વધુ આશીર્વાદ મળે છે. આપણે ઇબ્રામના અનુભવથી જોઈ શકીએ છીએ કે જ્યાં સુધી ઈશ્વરે આપેલા પ્રકાશમાં ચાલ્યો નહીં અને ઈશ્વરને આધીન થયો નહીં ત્યાં સુધી ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું નહીં. હવે ઈશ્વર તેને ફરી દર્શન આપે છે અને ત્યાર પછી ઇબ્રામ વેદી બાંધે છે. આપણે જોઈશું કે તે ખરેખર વેદી બાંધનાર છે. ઉત્પત્તિ 12 અને 8 જુઓ. અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વગમ જે પર્વત છે ત્યાં તે ગયો અને તેણે ત્યાં તંબુ માર્યો. ત્યાંથી પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું અને ત્યાં તેણે યહોવાને સારું વેદી બાંધી ને યહોવાને નામે પ્રાર્થના કરી. નવી ભૂમિમાં આવ્યા પછી ઇબ્રામ 2 બાબતો કરે છે. તે પોતાનો તંબુ ઊભો કરે છે અને વેદી બાંધે છે. એ જ તેની સાક્ષી હતી. ઇબ્રામ જ્યાં પણ ગયો ત્યાં તેણે ઈશ્વર માટે આવી જ સાક્ષી છોડી. મારા મિત્ર, તમારી સાક્ષી કેવી છે? ઘણા કરે છે તેમ રસ્તાઓ પર નિયમોનો ભંગ કરીને વાહન ચલાવવું તે સારી સાક્ષી નથી. હું તમને જણાવવા માંગુ છું કે ઇબ્રામે શાંતિથી ઈશ્વરની આરાધના કરી અને કનાનીઓ ઝડપથી સમજી ગયા કે તે પ્રભુ ઈશ્વરને ભજનાર વ્યક્તિ છે. ઉત્પત્તિ 12 અને 9 જણાવે છે, ત્યાર પછી ઇબ્રામ જતા જતા નેગેબની ગમ ગયો. મિત્ર, તે સમયમાં ગરમ પ્રદેશમાં જવા માટે દક્ષિણ તરફ જવું સાચી દિશા હતી. તેથી ઇબ્રામ દક્ષિણ તરફ આગળ વધ્યો, કારણ કે તે મુસાફરી કરનાર વ્યક્તિ હતો. તે પછી ઇબ્રામનું શું થયું તે જાણવા માટે આપ અમારા કાર્યક્રમમાં નિયમિત જોડાશો. વાલા દર્શકો, મારો સમય પૂરો થયો છે. ઈશ્વર આજનો આશીર્વાદ
આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપને વિદાય લઉં છું. ધન્યવાદ. આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. હે યહોવા, હે અમારા પ્રભુ આખી પૃથ્વીમાં નામ તારું કેવું મહાન છે, સૌથી મહાન એ સૌથી મહાન. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. નવો મંડળની ઉપર કરાવ્યો છે તે તારો મહિમા પરંપાર. આકાશોની જ્યારે હું નિહાળું, અજાયબ છે કૃત્યો તારા. ચંદ્ર અને તારા તેમની જગ્યા પર. વાલા દર્શક મિત્રો, આજે આપણે ઈશ્વરના પસંદ કરેલા વ્યક્તિ ઇબ્રામ વિશે જોયું. ઈશ્વરે તેની સાથે વાત કરી અને તેને તેડું આપ્યું. તે ઈશ્વરને આધીન થયો. તેણે કોઈ ચમત્કાર કર્યો નથી, કોઈ પ્રવચન આપ્યું નથી કે કોઈ પુસ્તક પણ લખ્યું નથી. તેમ છતાં તે અમર વ્યક્તિ બની ગયો. આપણે જોયું કે જ્યારે માણસ જાત ઈશ્વરના પ્રેમ અને આયોજનને સમજતી નથી અને પોતાની મરજીથી જીવન જીવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે નિષ્ફળ જાય છે. ઈશ્વરનો આભાર માનીએ કે તે આપણને તરછોડી દેતા નથી. ઇબ્રામનું જીવન આપણને વિશ્વાસનું જીવન જીવવા આમંત્રણ આપે છે. શું તમે તે પ્રમાણે જીવવા તૈયાર છો? મિત્રો, આજનો પ્રશ્ન છે, ઇબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે કેટલા વર્ષનો હતો? A 100, B 99, C 75, D 80. મિત્ર, ગત પ્રશ્નનો જવાબ છે A 13. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.